ચલો, તમારે આવે છે ને 9મા ધોરણમાં ગુજરાતી ગ્રામરની અંદર? તમારે છે કેમ? તો ભણવું જોઈએ ને, એવું ના ચાલે ને. ચલો, 2 ટોપિક ભણવાના છે ને, પૂરા ના થાય ને ત્યાં સુધી કોઈ જવાનું નથી. એક તો વિશેષણ અને બીજું છે ક્રિયા વિશેષણ. 2 ટોપિક છે ગુજરાતીના આજે, અને બંનેની અંદર એક સિમ્પલ છે, વિશેષણ કોને કહેવાય. પરીક્ષામાં પૂછાય ને તો શું પૂછાય છે? વાક્ય પૂછાય ને એની અંદરથી શોધવાનું કહેવામાં આવે વિશેષણ શોધો અથવા ક્રિયા વિશેષણ શોધો. બરાબર? એટલે જોઈ લઈએ વિશેષણ એટલે શું, એની વ્યાખ્યા આપેલી છે. વિશેષણનો સામાન્ય અર્થ શું થાય? કોના અર્થમાં વધારો કરે? નામના અર્થમાં. તમારે ઇંગ્લિશ મીડિયમની અંદર નામને શું કહેવાય? નાઉન કહેવાય. મેં નામનું ઇંગ્લિશ નથી પૂછ્યું, મેં નામનું ઇંગ્લિશ મીડિયમમાં કયા અર્થમાં વપરાય તો શું કહેવાય એને? નાઉન કહેવાય. બરાબર? એટલે કે જે પદ દ્વારા કંઈક વિશેષતા સૂચવાય તે પદને આવું કઈ પરીક્ષામાં આપણે પૂછાશે નહીં. પણ જો અહીંયા આ શું આપેલું છે? નામ. આને નામ કહેવાય એવું સમજી લો. કયું નામ? નાઉનના પ્રકાર આવે ને, એબ્સ્ટ્રેક્ટ નાઉન, પછી કોમન નાઉન, પછી પ્રોપર નાઉન. તો આ કયું નાઉન છે? રાજા પ્રોપર નાઉન છે, કોમન નાઉન છે. આની અંદર એવું લખેલું હોય રાજા સિદ્ધરાજ જયસિંહ, તો આની નીચે અંડરલાઈન હોય તો એ કયું નાઉન થાય? તો પ્રોપર નાઉન થાય. નામના અર્થમાં વધારો કરે છે એ શબ્દ કયો છે? દયાળુ. રાજા છે પણ કેવો છે? કેટલાક રાજાઓ કેવા હોય? નિર્દય. ગુજરાતી આવડે જ તને તો? નિર્દય, ક્રૂર. બરાબર? જોઈએ તો હમણાં ઉદાહરણો આવશે ને એટલે ખબર પડશે. વિશેષણના 2 પ્રકાર છે. 10મા ધોરણમાં ગુજરાતીમાં આમાંથી જ પૂછાય છે, વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. 9મા ધોરણ વાળાને ધ્યાનમાં રાખવાનું, 10મામાં આવશો એટલે આવશે. આના પછીના જે પોઈન્ટ આવશે ને એ બધા પાછા 9મા 10માના કોમન છે. બરાબર? વિકારી કોને કહેવાય ને અવિકારી કોને કહેવાય? પહેલું છે વિકારી વિશેષણ. જે વિશેષણમાં નામના આધારે લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય તેને શું કહેવાય? વિકારી. કઈ ખબર નહીં પડે. આની અંદર કઈ ખબર પડે એવું લાગે છે તમને? ચલો, ગુજરાતીમાં એક આવે વચન અને એક આવે લિંગ. તો લિંગના આધારે કેટલા પ્રકાર પડે? 2. સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. વચનમાં એક વચન, બહુવચન એટલે સિંગ્યુલર, પ્લુરલ. વ્યાખ્યા શું કહે છે કે એક વચન અને બહુવચન, સ્ત્રીલિંગ કે પુલ્લિંગ, આમાં ફેરફાર કરવાથી જો વિશેષણ માટે જે શબ્દ વપરાયો છે એમાં કોઈ ફેરફાર થાય તો એને વિકારી વિશેષણ કહેવાય. જો ફેરફાર ના થાય તો શું કહેવાય? અવિકારી. તો શું કહેવાય? અવિકારી. જો અહીંયા નામ શું છે? ડુંગર, વૃક્ષ, છોકરી અને વિદ્યાર્થી. અહીંયા જો આ છે ડુંગર. ડુંગર માટે વિશેષણ શું વપરાયું છે? મોટો. ડુંગર. એણે એવું લખ્યું તે ડુંગર છે તોય ચાલતું ને? તો ચાલતું જ ને. પણ વિશેષણ ડુંગરે નામ થયું તો વિશેષણ ડુંગર માટે શું થાય છે? મોટો. હવે અહીંયા ડુંગર આપેલું છે. હવે અહીંયા આપણે એવું લખીએ એક વચનની જગ્યાએ ડુંગરો. આ કેવું છે? એક વચન. આ કેવું છે? બહુવચન. હવે એક વચનમાંથી આપણે શું કર્યું? બહુવચન કર્યું. હવે અહીંયા એવું લખીએ કે મોટો ડુંગર. અહીંયા શું લખાય? મોટા. શું લખાય?
મોટા. તો જુઓ, એક વચનમાંથી બહુવચન કર્યું તો વિશેષણમાં ફેરફાર થયો, વિશેષણમાં થયો ને ફેરફાર, તો આને શું કહેવાય? વિકારી વિશેષણ કહેવાય. શું કહેવાય? વિકારી વિશેષણ. પણ અહીંયા વિદ્યાર્થી છોકરી રાખી આપણે, છોકરી એક વચન છે. હવે આને બહુવચન કરો, છોકરીઓ મોટી. અહીંયા શું છે? મોટી. અહીંયા શું થશે? મોટી જ થવાનું. તો એક વચનમાંથી બહુવચન કરતી વખતે વિશેષણમાં કોઈ ફેરફાર થયો ના. તો જો અહીંયા ચેન્જ કરવાથી જો અહીંયા કોઈ ફરક નથી પડતો તો એને શું કહેવાય? અવિકારી. પણ અહીંયા ચેન્જ કરવાથી જો અહીંયા ફેરફાર થતો હોય તો એ શું કહેવાય? વિકારી. એવું જરૂરી નથી કે બધામાં ફેરફાર થાય ને એવું જરૂરી પણ નથી કે બધામાં ફેરફાર ના પણ થાય. ક્યાંક ફેરફાર થતો હોય છે, ક્યાંક ફેરફાર નથી પણ થતો હતો. ચલો હવે છોકરીની જગ્યાએ આપણે છોકરાઓ કરીએ. છોકરીની જગ્યાએ શું કરીએ? છોકરાઓ. ચલો અહીંયા લખીએ છોકરી, અહીંયા લખીએ છોકરો. પેલામાં તો વચનના આધારે ફેરફાર કર્યો, સિંગ્યુલર માંથી પ્લુરલ કરે. હવે આપણે સ્ત્રીલિંગ પુલ્લિંગ, તો અહીંયા સ્ત્રીલિંગ આપેલું છે ને આપણે શું કરી દીધું? એનું પુલ્લિંગ. સ્ત્રીલિંગ માટે શું આપેલું છે? અહીંયા મોટી. તો પુલ્લિંગ માટે શું થશે? મોટો. તો ચેન્જ થયું. તો આને કહેવાય વિકારી. આને શું કહેવાય? વિકારી. પણ જો ફેરફાર ના થાય તો અવિકારી. આ દિમાગમાં બેસાડી લેજો. 10મા ધોરણમાં પરીક્ષાની અંદર વિકારી ને અવિકારી જ પૂછાશે, બીજું નહીં પૂછે. લિંગ અને વચનમાં ફેરફાર થવાથી જો વિશેષણમાં ફેરફાર થાય તો એને શું કહેવાય? વિકારી વિશેષણ. શું કહેવાય એને? વિકારી વિશેષણ. લિંગ અને વચનમાં ફેરફાર કરવાથી, લિંગ અને વચનમાં ફેરફાર કરવાથી જો વિશેષણમાં કોઈ ફેરફાર ના થાય તો એને શું કહેવાય? અવિકારી. તો આપણે તો બે જ વસ્તુ યાદ રાખવાની થઈ. ફેરફાર થાય તો શું કહેવાય? વિકારી. અને અવિકારી એટલે ફેરફાર ન થાય. અને આ બંને ફેરફાર ક્યાં થવા જોઈએ? વિશેષણમાં. ક્યાં થવા જોઈએ? વિશેષણમાં. આવડે કે ના આવડે? પાક્કું? છે. અવિકારીમાં લિંગ અને વચન પ્રમાણે જો ફેરફાર ન થાય તો એને શું કહેવાય? અવિકારી. શું કહેવાય એને? અવિકારી. જો છોકરો, તો અહીંયા લખીએ આપણે દયાળુ છોકરો. હવે છોકરાને છોકરી કરાવી દો તો અહીંયા છોકરી કરી દઈએ તો પણ આગળ શું લખાશે? કોઈ ફેરફાર થયો ના. અહીંયા એક વચનની જગ્યાએ બહુવચન કરી દો, દયાળુ છોકરાઓ. કોઈ ફેરફાર થશે? અહીંયા દયાળુ છોકરીઓ. કોઈ ફેરફાર થશે ના. તો જો કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો એને શું કહેવાય? અવિકારી. બધા ઉદાહરણો જુઓ. છોકરું દયાળુ, છોકરી દયાળુ, લોકો દયાળુ. કોઈ જ ફેરફાર ન થાય તો એને શું કહેવાય? અવિકારી. ફેરફાર થાય તો વિકારી. આ દિમાગમાં ઘુસાડીને મૂકી દેજો, ક્યાંક ખૂણામાં યાદ રાખી લેજો. ખ્યાલ આવે? લાસ્ટ બેન્ચ કે હિન્દીમાં જવા દો, ચાલશે? ચલો આ બધું કઈ કામનું નથી. આમ જો પહેલું લઈએ, કાળું છોકરું.
નહીં પુલ્લિંગ નહીં સ્ત્રીલિંગ. નપુંસકલિંગમાં નાનું બાળક હોય ને નપુંસકલિંગ કહેવાય. બરાબર. ચાલો હવે છોકરું છે એને છોકરી કરો અને અહીંયા છોકરો કરો. શું થશે? અહીંયા કાળી. અહીંયા શું થશે? ફેરફાર થયો ને બધામાં. તો આને શું કહેવાય? વિકારી. તો આ વિશેષણ શેમાં આવશે? વિકારીમાં. નાનો છોકરો, નાની છોકરી, નાનું છોકરું. રૂપાળી છોકરી, રૂપાળો છોકરો, રૂપાળું છોકરો. થાય છે ને ચેન્જ બધામાં. ના ખબર પડે તો પૂછી લેજો, પછી એવું ના કહેતા સર ખબર ના પડી. કારણ કે અત્યારે તો બધું જ પડશે અને આપણો નિયમ જ હોય ક્લાસમાં હોય ત્યાં સુધી બધી જ ખબર પડે. ક્લાસની બહાર જઈએ સાહેબ શું હતું ખબર જ નહીં. અવિકારી વિશેષણોના ઉદાહરણો જુઓ. મહાન રાજા, મહાન રાણી, મહાન રાજકુમાર, મહાન રાજકુમારી. બહુવચન કરો. મહાન રાજાઓ, મહાન રાણીઓ, મહાન રાજકુમારો, મહાન રાજકુમારીઓ. અહીંયા બધું ફેરફાર થયું પણ અહીંયા કોઈ ફેરફાર થયો ના. તો આને શું કહેવાય? અવિકારી. લિંગ અને વચન પ્રમાણે જો વિશેષણમાં ફેરફાર ન થાય તો તેને કયું વિશેષણ કહેવાય? અવિકારી. કયું કહેવાય? અવિકારી. અને લિંગ વચન પ્રમાણે જો ફેરફાર થાય તો તેને કેવું વિશેષણ કહેવાય? વિકારી. હમણાં ખબર. પેલા બે વિશેષણો પૂરા જે પરીક્ષામાં પૂછાય છે, ભણવાના છે સિલેબસમાં. એટલે અર્થની દ્રષ્ટિએ પેલા બે સ્વરૂપની દ્રષ્ટિએ હતા, આ બંને શેમાં છે? અર્થની દ્રષ્ટિએ. તો પહેલું ગુણવાચક વિશેષણ તો શું કે છે? જે નામ આપ્યું છે એ નામનો જો કોઈ ગુણ બતાવતું હોય એવો કોઈ શબ્દ વપરાયો હોય તો એને કયો વિશેષણ કહેવાય? ગુણવાચક વિશેષણ. બોલકો છોકરો બધા કામ પણ કરે. નામ કયું છે આમાં? નામ. સંજ્ઞા, નાઉન. છોકરો શું કહેવાય? છોકરો એ નામ કહેવાય. છોકરાના આ નામની પહેલા જે શબ્દ ઉમેરાયો છે એ શું છે? ગુણ. એટલે કે આને વિશેષણ કહેવાય. પણ આ વિશેષણ કયા પ્રકારનું છે? તો ગુણવાચક. કેમ? છોકરો છે પણ કેવો છે? બોલકો છોકરો. એને બોલ્યા એને ચૂપચાપ બેસવાનું પણ તો ના બેસી શકે. બરાબર. પછી આની અંદર કયું નાઉન છે? માણસ. આ નામ કહેવાય. આને શું કહેવાય? નામ. નામના અર્થમાં વધારો કોણ કરે છે? એને શું કહેવાય? વિશેષણ. માણસ છે પણ કેવો છે? જાડો. તો માણસ એ માણસનો ગુણ બતાવે છે તો એ જાડો માણસ. તો આ બંને ગુણવાચકના વિશેષણ. ચલો 3 નંબરમાં નામ કયું છે? હે? સુધા. સાધુ. સાધુનો ગુણ કેવો છે? શીલવંત. શીલવંત. ઠંડા મગજ વાળો, શાંત, ગુસ્સો નહીં કરનારો, એને શીલવંત કહેવાય. બરાબર. ચલો 4 નંબરમાં કેવી ખબર પડવા માંડી? શાક. આ શું કહેવાય? નામ. નામના અર્થનો વધારો કરે અને વિશેષણ કહેવાય. શાક છે પણ કેવું છે? તીખું. તો અહીંયા શું છે? સ્વાદ. તો ગુણ 3 રીતે હોય. ગુણ કેટલા રીતે હોય? 3 રીતે. યાદ રાખી લેજો. ગુણવાચકમાં 3 પ્રકારના ગુણ જોઈ શકાય. એના સિવાય ઘણા બધા છે પણ મુખ્ય 3 દેખાય. રંગ, આકાર અને સ્વાદ. આકારમાં હમણાં જોયું ને, જાડું, પાતળું, ગોળ, ચોરસ, ત્રિકોણ, નાનું, મોટું. ચાલે. રંગમાં લાલ, પીળો, કેસરી, ઘણા બધા રંગ છે. અને સ્વાદમાં તીખું, ખારું, મોળું, મીઠું, તુરું. કેટલાકને સ્વાદ ના આવે
કેટલાક લોકોની જીભ ઉપરથી સ્વાદ જતો રહ્યો હોય, ટેસ્ટલેસ. કેટલાક લોકો સ્પીચલેસ હોય, કેટલાક લોકો મિનિંગલેસ હોય. ખ્યાલ આવે? ગુણવાચક વિશેષણમાં કે નહીં આવે? કંટાળો આવે? ગુજરાતીમાં નહીં ખબર પડતું? પડે તો કેમ આમ શાંત બેસી રહી? આ જો પેલા બે જણા અમારે એ સાહેબ તમારે ભણાવવું હોય ભણાવો, હમણાં અમારે ધ્યાન આપવું હશે એમાં જ આપીશું અમે, બાકી નહીં આપીએ. ચલો, જો અહીંયા લખેલું જ છે સ્વાદવાચક, આકારવાચક અને રંગવાચક. અને અહીંયા નોટિસ પણ લખી છે. પરીક્ષામાં વિકલ્પોને આધારે નિર્ણય કરવો. આહા, ઉદાહરણો જ બધા. રંગવાચક, કદવાચક, સ્વાદવાચક, આકારવાચક, કર્તૃવાચક, સ્વભાવવાચક, રૂપવાચક, સાર્વનામિક ને સંબંધવાચક. આપણે અહીંયા સુધી એક આ જોવાનું, એક આ જોવાનું, એક આ છે, ક્યાં ગયું? આ પણ છે. બીજા બધા તમારા કામના નથી, એટલા બધા ધ્યાન નહીં આપવાનું, આપવાનું જ નહીં. ચલો, પીડીએફ મોકલીશું ત્યારે. હવે બીજા નંબરમાં છે સંખ્યાવાચક. નામની સંખ્યા દર્શાવનારો જે શબ્દ હોય એને શું કહેવાય? સંખ્યાવાચક. પણ શેની સંખ્યા બતાવે છે? નામની. એટલે કે નામ આપ્યું હશે એ નામની સંખ્યા 2, 3, 4, 5, 6 અનંત છે, એમાંથી કેટલી બતાવે છે જોવાનું થાય. હવે સંખ્યા બે પ્રકારની હોય, નિશ્ચિત સંખ્યા હોય અને અનિશ્ચિત સંખ્યા હોય. આવું લખીએ તો આ નિશ્ચિત કહેવાય કે અનિશ્ચિત કહેવાય? નિશ્ચિત. અને આવું લખીએ કેટલાક, અનિશ્ચિત. ઇંગ્લિશમાં શું કહેવાય? કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે ગણી શકાય, અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય. આમાં એવું કઈ લખ્યું? અચ્છા, કેટલાકની અંદર સમજો કે ગણીએ અને 5 હોય તો આ ના ગણી શકાય. હું એ જ કહું છું કે તમે જે કહો છો કે ગણી ન શકાય, ગણી ન શકાય નો મતલબ શું થાય? બોલતો ઇન્ફાનાઇટ. ચલો કઈ નહીં, હમણાં જોઈએ એટલે ખબર. નિશ્ચિત સંખ્યાવાચક. નામની નિશ્ચિત સંખ્યા દર્શાવનાર વિશેષણને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. પહેલું વાક્ય છે, નામ શું છે? પહેલા તો એક કેળા. સંખ્યા ડઝન. કેટલાકને તો અહીંયા સંખ્યા દેખાતી જ નહીં હોય, પણ ડઝન નો મતલબ શું થાય? 12. એટલે ચોક્કસ સંખ્યા છે. સમજાય? એટલે એવું જરૂરી નથી કે સંખ્યા આમ કરીને આપી જ દીધી હોય. ધ્યાન આપણે વિચારવાનું કે ડઝનમાં કેટલું આવે? 12. બીજામાં નામ શું છે? વિદ્યાર્થીઓ. સંખ્યા 10. ત્રીજામાં નામ રૂપિયા. સંખ્યા 2.5 ગણા. ચોથામાં નામ પુસ્તક. સંખ્યા 100. ખાલી 100. રૂપિયા શું આવશે? 100 રૂપિયા એ સંખ્યા છે આખી. ચલો એના પછી અનિશ્ચિત સંખ્યા. નામ બોલો. લોકો. કેટલાક. અનિશ્ચિત છે. બીજામાં લોકો. પુષ્કળનો મતલબ? પુષ્કળનો મતલબ ઘણા બધા. ચલો ત્રીજામાં
લોકો, ઘણા. ચોથામાં બાળકો, નામ અને થોડા. આવડે નિશ્ચિત ને અનિશ્ચિત? અત્યારે તો એવી મજા આવતી હશે ને આવડે જ છે, આ તો બધું હેલું છે. છેલ્લે હમણાં નાખીએ પ્રશ્નો એટલે ખબર. ઉદાહરણમાં જોવો તો નામ ચા, નિશ્ચિત કે અનિશ્ચિત? અનિશ્ચિત. ક્રમવાચક. નામનો ક્રમ દર્શાવતા શબ્દને ક્રમવાચક કહેવાય. આ પણ એક સંખ્યાવાચક જેવું છે, પણ સંખ્યાની અંદર આંકડા આપેલા હોય, ક્રમની અંદર પાછું સ્થાન આપેલું. ચલો, સંખ્યાવાચક વિશેષણનો જ પેટા પ્રકાર છે. રમેશનો ત્રીજો ક્રમ આવ્યો. નામ શું છે? રમેશ. કયા સ્થાને પાસ થયો છે? ત્રીજો. એટલે નંબર જોવાના કે ક્લાસની અંદર 50 જણા હોય, એમાં પહેલો નંબર કોઈકનો આવ્યો હોય તો 50 ની અંદર પહેલો કોણ છે? લાઈનમાં ઉભા રાખ્યા હોય તો 5મા નંબરે કોણ ઊભું છે? તો તમારો ક્રમ કયો છે? હાજરી નંબર હોય ને આપણો, એવી રીતે. બીજામાં બોલો. નામ, નામ, આ જો નામ હોય તો ગાયનનો ક્રમ બોલો તો વાંચો તો ખરા. ગાયન સ્પર્ધામાં રમણે પ્રથમ નંબર મેળવ્યો, તો આ નામ છે. અને રમણનો નંબર કયો છે? પ્રથમ. તો એ પ્રથમ છે, એ એનો શું બતાવે છે? ક્રમ. ક્રમ અથવા સ્થાન. એના પછી રોહનભાઈ 5મું ધોરણ ભણાવે છે. રોહનભાઈ એ શું છે? 5મું ધોરણ છે રોહનભાઈ. રોહનભાઈ શું છે? નામ. અને એમનો ક્રમ કયું ધોરણ ભણાવે છે? તો 5મું. છેલ્લા સ્થાન પર રહેલો સ્પર્ધક પણ સફળ થઈ શકે છે. કોઈ બોલશે નહીં, એ તો તૈયાર જ છે. નામ બોલો. નામ. અચ્છા, ક્રમ. ક્રમ આપણને ખબર પડી કે ક્રમવાચક શબ્દ કયો છે? છેલ્લો. આ ક્રમવાચક શબ્દ કોના માટે વપરાયો છે? કોના માટે વપરાયો છે? સ્પર્ધક. તો વિશેષણ જેના માટે વપરાયું હોય ને એ તમારું નામ થાય, જો ના ખબર પડતી હોય. 5મામાં મહેશભાઈ 7મું ધોરણ ભણાવે છે, એ તો ખબર પડી ગઈ. 7મું. વચ્ચેનો આંકડો તમને આપવાનો છે. નામ, તમને. ચોક્કસ છે નામ? ના. કયો આંકડો? વચ્ચે. એટલે ચોક્કસ ક્રમનો બતાવી દીધો કે આ પહેલો પણ નહીં, છેલ્લો પણ નહીં, બેની વચ્ચે જે છે એ આંકડો જ આપવાનો છે. 7મામાં વ્યક્તિ એ નામ થશે અને એનો ક્રમ ત્રીજો વ્યક્તિ. નામ. 8માં કઈ પણ નામ જ નથી. પણ કયા સુખની વાત છે? પહેલા સુખની વાત છે. અને નામ જોવું જ હોય તો પછી આ આવી શકે. પોતાની જ વાત હોય, આપણે કરતા હોય ને, આની જગ્યાએ શું વાપરીએ આપણે? બોલો. બેઝિક માં જ પથારી ફરી જાય એમ. કઈ નહીં, આવડશે હો. ચલો, અહીંયા પરિમાણવાચક, પ્રમાણવાચક અથવા માત્રા સૂચક ત્રણેય નામ એક સરખા જ છે. ઓપ્શન કોઈ પણ આવે. નામનો શું બતાવે? જથ્થો બતાવે અથવા માપ બતાવે. મતલબ કે તેને તમે ગણી ના શકો, માપી શકો ખરા. એનું વેઇટ, એનું જથ્થો ચોક્કસ રીતે તમે માપી શકો, પણ પાણીને ગણવા બેસો. ઉદાહરણ: થોડું ઘણું આવડું આટલું બહુ જરા અલ્પ. પહેલું છે મારા કારણે તેને ઓછો ફાયદો થયો. ખ્યાલ આવે છે ને? હવે શું આવશે? ઓછું. અતિશય દુઃખ માણસને પરેશાન કરે છે. અતિશય. તે
તપેલીમાંથી ઘણું દૂધ ઢોળાઈ ગયું. ઘણું. તમારી બહુ રાહ જોઈ. બહુ. આવડવા માંડ્યું ધીમે ધીમે. પરીક્ષામાં પૂછાય તો આવડે વિશેષણો કે ના આવડે? બોલ બોલ. ટોપ માર દઈશું એમ. સાર્વનામિક વિશેષણ, નામના બદલે જે શબ્દો વપરાયા હોય તેને શું કહેવાય? સાર્વનામિક વિશેષણ. તમે યુ ની જગ્યાએ ઘણી વખત શું વાપરો છો? હી ની જગ્યાએ બોલો. હી ની જગ્યાએ. તો આ બધા તમારા શું થયા? નામની જગ્યાએ નહીં. આને શું છે? અઘરું કર્યું છે આને. ના પાડે છે પેન કે હું નહીં વાપરું. આ તમારા નામની જગ્યાએ વપરાયેલા શબ્દો. ચલો જોઈએ. અન્યની વાત સાંભળવી જોઈએ. અન્ય. પારકા પૈસાથી આનંદ ન થાય. અમારો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. તો શું આવશે? ખૂબ શેમાં આવે? ખૂબ 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 જવાબ આવે પણ શેમાં આવે? બોલ. કયા વિશેષણમાં આવશે? અનિશ્ચિત. હા હું એ જ કહું છું. કયો ક્રમ બતાવે? ખૂબ શબ્દ કેવી રીતે ક્રમ બતાવે? માત્રા સૂચક, પરિમાણવાચક, પરિણામવાચક. અમારી બસ આગળ ચાલી. અમારી. આપણી સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ. તેમની બુક મારી પાસે છે. તેમની. આ વાક્યની અંદર બીજું એક સર્વનામ પણ છે. મારી. શું આવશે? મારી. પેલા તો ટાઇટલ મને એટલે જ મને પેલા છે ને ટાઇટલ યાદ કરાવડાવવા. જવાબ આવડતો હોય પણ આ જવાબ શેનો આવે ને એ નહીં ખબર હોય. ચલો. વિશેષણનું વિશેષણ આપણે ભણવાની જરૂર નથી. સંબંધવાચકની પણ જરૂર નથી. ક્રિયા વિશેષણ. શું પતી ગયું? ક્રિયા વિશેષણ આયા. ક્યાંથી પતી ગયું હોય? હજુ તો વાર છે. ઘણી વાત છે. ક્રિયા વિશેષણ એટલે શું? વિશેષણ એટલે શું હતું? અહીં ધ્યાન આપો. એ વિશેષણ એ શું હતું? શેમાં વધારો કરતું હતું? નામના અર્થમાં. પણ ક્રિયા વિશેષણ છે એટલે કે શેનું વિશેષ રીતે બતાવશે? ક્રિયાને. એટલે સિમ્પલ ભાષામાં એવું કહી શકાય કે ક્રિયાના અર્થમાં વધારો કરતા જે શબ્દો હોય એને કહેવાય ક્રિયા વિશેષણ. ફરીથી, ક્રિયાના અર્થમાં વધારો કરતા શબ્દોને શું કહેવાય? ક્રિયા વિશેષણ. અને નામના અર્થમાં વધારો કરતા શબ્દો હોય તો ખાલી વિશેષણ. પહેલા આ બે જુઓ. હવે પેન બદલવું પડશે. બંનેમાં ક્રિયા કઈ છે? ક્રિયા. હવે ક્રિયા શોધવાની આવશે. ક્રિયા વિશેષણમાં શું શોધવાનું આવે? ક્રિયા. વિશેષણ પૂછવું હોય તો નામ. બરાબર. તો બંનેમાં ક્રિયા શેની છે? દોડવાની. બરાબર. આ ક્રિયા છે. પણ જો મોટા ભાઈ દોડે છે. મોટા ભાઈ ક્યારે દોડે છે? સવારે. તો આ ક્રિયા ક્યારે થઈ? કેવી રીતે થઈ?
ઝડપથી. ક્યાં થઈ? તો ક્રિયા વિશેષણો તમારે આવા વાક્યોથી કે આવા પ્રશ્નોથી તમને ખબર પડશે. સ્થળવાચક ક્રિયા વિશેષણ, સમયવાચક ક્રિયા વિશેષણ, આવી રીતે અલગ અલગ વિશેષણો છે. બરાબર, અહીંયા જોઈએ એટલે ખબર પડે. પહેલું છે રીતિવાચક ક્રિયા વિશેષણ, મતલબ જે ક્રિયા થઈ રહી છે એ કેવી રીતે થઈ રહી છે એના માટે. શું કે છે? ક્રિયાની રીત દર્શાવનાર શબ્દને શું કહેવાય? શું દર્શાવે? ક્રિયાની રીત દર્શાવે. જે ક્રિયા થઈ છે, ધારો કે તમે વાંચવા બેઠા હોય, 4 પેજ વાંચવા ન હોય, રાત્રે 12 વાગે બેઠા હોય, સવારે 7 વાગ્યા સુધી એ 4 પેજ ના પૂરા થતા હોય, તમે કેવી રીતે વાંચતા હશો? ધીરે ધીરે. એક શબ્દ વાંચીને 1 મિનિટનો બ્રેક લેતા હોય તો 4 પેજ ના પૂરા થઈ. તો વાંચવાની ક્રિયા તો થઈ છે, પણ કેવી રીતે થઈ છે? ધીરેથી. તો આવા જે શબ્દો દર્શાયા હોય એ શબ્દોને કહેવાય રીતિવાચક ક્રિયા વિશેષણ. કાકાએ અમારી સાથે નિરાંતે વાતો કરી. સૌથી પહેલા ક્રિયા શું થઈ છે? વાતો કરવાની. ક્રિયા શું થઈ રહી છે? વાતો કરવાની. કેવી રીતે વાતો થઈ રહી છે? નિરાંતે, શાંતિથી. કોઈ જોર જબરજસ્તી નહીં, કોઈ હાવ હાવ નહીં, કોઈ આમ અફરાતફરી નહીં કે ભાઈ ફટાફટ વાત પતાવો ફટાફટ જતા રહીએ. આરામથી, બહુ ટાઈમ છે આપણું. બીજામાં પ્રણવણે ઝડપથી જમી લીધું. ક્રિયા શું છે? ક્રિયા જમવાની. ક્રિયા શેની છે? જમવાની. કેવી રીતે જમી લીધું એને? ઝડપથી. ચલો, ત્રીજામાં ક્રિયા શું છે? ક્રિયા, હું જે પૂછું ને એનો જવાબ આલો. ક્રિયા શું છે? બોલવાની. બોલ્યા એટલે કે બોલવાની ક્રિયા. કેવી રીતે થઈ રહી છે? ધીમેથી. ચોથામાં ક્રિયા શું છે? હસવાની. કેવું હસવાનું છે? તિરસ્કાર ભર્યું. એટલે કે કોકને જોઈને આપણે આમ પેલું ટોનમાં નહીં હસતા, કોકને આમ કોઈકને આમ તરછોડી દેતા હોય ને, છોડો, મારી એ વાતને તમે તરછોડી દો. 5મા નંબરમાં ક્રિયા બંધ કરવું નહીં, બારણું બંધ કરવાનું. કેવી રીતે? ધડામ, જોરથી. ધડામનો અર્થ શું થાય? જોરથી. છઠ્ઠામાં ક્રિયા ઊભા નહીં, ઊભા થવાની. પૂરેપૂરું જ બોલવાનું. કેવી રીતે? એકાએક. હા ને, વળી બહુ છે. 7મામાં બંધ થઈ જવાનું. કેવી રીતે છે? ફટાફટ. 8મામાં બોલવાની ક્રિયા. અને કેવી રીતે? સતત, નોન સ્ટોપ. 9મામાં ક્રિયા ચાલવાની ક્રિયા છે. અચ્છા, અહીંયા લખું વિદ્યાર્થીઓ બસમાં બગદાણા ગયા. તો હવે ક્રિયા બસ થઈ ગઈ. જવાની ક્રિયા છે. જોવો તો ખરા, શબ્દ ઉપર ધ્યાન તો આપો. જવાની ક્રિયા છે. ક્યાં જવાની છે? બગદાણા. કેવી રીતે? થોડુંક ધીમે રહીને વિચારો, ઉતાવળ ના કરો. 10મું ક્રિયા કહેવાની. કેવી રીતે કીધું? આવડે? હવે ખબર પડે ક્રિયા વિશેષણમાં પહેલા શું શોધવાની? ક્રિયા. કેવી રીતે થઈ છે એની નીચે અંડરલાઈન હોય તો રીતિવાચક ક્રિયા વિશેષણ. જો રીતિવાચક ના હોય, આ બધા એના ઉદાહરણો છે, એ પછી જ લખી લેજો. જો રીત ના આપી હોય તો સમય આપ્યો હશે. તો હવે ક્રિયાનો શું બતાવતું હશે આમાં?
સમય. ક્રિયા શું છે પહેલા તો? જવાની. બરાબર. ક્યારે જવાની? પેલામાં શું પૂછતા હતા? કેવી રીતે. રીતિવાચકમાં શું પૂછતા હતા આપણે? કેવી રીતે. અહીંયા શું પૂછવાનું? ક્યારે. ક્યારે? આજે. બીજામાં ક્રિયા. ક્રિયા શરૂ થવાની. ક્યારે? રાતના 8 વાગે. ત્રીજામાં ક્રિયા. ત્રીજામાં ક્રિયા લવારો કરવાની, મતલબ બોલ બોલ કરવાની. બરાબર. ક્યાં? ક્યારે? આખી રાત. ચોથામાં ક્યારે? અત્યારે. તો આવડે સમયવાચકમાં આને છે ને સમયવાચક કાળવાચક બંને કહી શકાય. આજે આપ્યું હોય તો શું કહેવાય? કાળ કહેવાય. કયો કાળ કહેવાય? વર્તમાન કાળ કહેવાય. અત્યારે આપ્યું હોય તો શું? પ્રેઝન્ટ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ વર્તમાન કાળ કહેવાય. ચલો, પાંચમામાં ક્રિયા શું છે? આવવાની. ક્યારે? 10 મિનિટમાં. છઠ્ઠામાં ક્રિયા આવી જવાની. ક્રિયા શું છે? આવી જવાની. ક્યારે? વેળાસરનો મતલબ ના. સમયસર, ઓન ટાઈમ. સાતમામાં ક્રિયા ગાવાની. ક્યારે? નિત્ય. નિત્યનો મતલબ શું થાય? રોજ, ડેલી, એવરીડે. આઠમામાં ક્રિયા રડવાની. ક્યારે? દરમિયાન. દરમિયાનનો મતલબ? દરમિયાન મતલબ along with. શું કે છે? ભાષણ દરમિયાન કોઈક એવું કંઈક બોલી રહ્યું હોય, એ જ્યારે બોલી રહ્યો હોય ને એ બોલેલું સાંભળીને આપણે એનું બોલવાનું પણ ચાલુ છે ને એ સાંભળીને આપણું રડવાનું પણ બિટવીન થાય. એટલે પેલો બોલી રહે પછી એમ કે હવે તું રડી લે, પછી બોલે તો બે બોલવાની વચ્ચે રડવાનું. તો ભાષણની સાથે સાથે along with. ચલો, નવમામાં વૈતૃ. વૈતૃ એટલે વધી લાવજો આનો અર્થ. વૈતૃનો મતલબ શું થાય? વેતરુ નથી, વૈતરુ. ક્યારે? રાત દિવસ. વૈતૃનો મતલબ થાય મહેનત, મજૂરી, કામ. કેટલાક માણસો હોય ને ઘરમાં, ઘરના વડીલો હોય, અમુક ટાઈમે બેસે જ નહીં. તમે એમ કહો ને હવે તમારે આરામ કરવાની ઉંમર થઈ, તમે આરામ કરો. ના 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 ના, કામ કરવું પડે, નહીં ફાવે. બરાબર. આવડે સમયવાચક કે ના આવડે? ખાલી ખાલી ડોકીઓ હલાવત પણ એ પછી ખબર પડશે. હવે કેવી રીતે પતી ગયું? ક્યારે પતી ગયું? ક્યાં. હવે શું આવશે? ક્યાં. એટલે કે દરેક ક્રિયા કોઈક સમયે કોઈક જગ્યાએ તો થઈ જ હોય, તો આપણે એ જગ્યાનો પ્રશ્ન પૂછવાનો થાય. એટલે કે સ્થળવાચક ક્રિયા વિશેષણ શું બતાવશે? ક્રિયાનું સ્થળ. ક્રિયા શું છે? ઊભી રાખવાનું. શું ઊભું રાખવાનું છે? ગાડી. ક્યાં ઊભી રાખવાની છે? ત્યાં. હવે ત્યાં એ ત્યાં જે હોય એ આપણે કહેતા હોય અહીંયા નહીં ત્યાં મૂક, અહીંયા નહીં ત્યાં મૂક. ચલો, બીજામાં ક્રિયા શેની છે? લડવાની. ક્યાં લડાઈ રહી છે? મેદાનમાં. ક્રિયા શું છે? આવવાની. ક્યાં આવવાની? ક્રિયા શું છે? જવાની. ક્યાં જવાની? આ અંડરલાઈન કાઢવાની રહી ગઈ, નહીં તો મારે તો એક એક પૂછવાના. ચલો, પાંચમામાં ક્રિયા શેની? જોવાની. ક્યાં જોવાની? દૂરથી, છેટેથી. જોવાની ક્રિયા ક્યાંથી થઈ રહી છે?
દૂરથી. છઠ્ઠામાં ક્રિયા શું છે? ક્યાં? અન્યત્ર. અન્યત્ર પ્રમાણપત્ર લખી આપવાની. આ ક્યાં ક્રિયા જોઈન થાય? ક્રિયા આની અંદર છે ને જવાની જ છે. તમે સમજો, જવાની. ક્યાં જવાની? અન્યત્ર. એટલે બીજે જવાનું હોવાથી પ્રમાણપત્ર લખી આપવાનું છે. વાક્યનો અર્થ તો જો. તો મૂળ ક્રિયા તો શું છે? જવાની. ક્યારે? ક્યારે એમ પૂછ્યું. ક્યારે છે આમાં? ક્યાં? અન્ય. એટલે કે બીજે ભણવા જવાનું હોવાથી. સ્કૂલ બદલી હોય. સાતમામાં ક્રિયા જોવાની, નજીકથી. આઠમામાં ક્રિયા વાંચો, અર્થ સમજો. ક્રિયા શું છે? પ્રવેશ કરવાની ક્રિયા છે. ક્યારે? ક્યાંથી? હે ક્યાં? તો ક્યાંથી? કેવું કન્ફ્યુઝિંગ છે. ચલો, નવમામાં નજર કરવી. પછી શું પૂછવાનું? ક્યાં કરવી? તો ક્યાં કરવી? આજુબાજુ. આ ઉપરાંત અહીંયા ક્યાં, અત્ર તત્ર સર્વત્ર, અંદર બહાર નિકટ પાસે હેઠળ, જ્યાંથી અહીંથી ઉપર, બધે મધ્ય હેઠે આવે, ત્યાં કણે જ્યાં કણે વગેરે. અને છેલ્લું છે પરિમાણવાચક ક્રિયા વિશેષણ. વિશેષણમાં પણ પરિમાણવાચક વિશેષણ આવતું હતું. આમાં પણ પરિમાણવાચક ક્રિયા વિશેષણ આવે છે. ક્રિયાનું શું બતાવશે આ? એટલે પરીક્ષાની અંદર જ્યારે પણ કંઈ પૂછાય તો ધ્યાનથી વિચારવાનું કે વિશેષણ પૂછ્યું છે, ક્રિયા વિશેષણ પૂછ્યું છે. બરાબર? સવાલ નહીં સમજો તો જવાબ નહીં આવડે. જરાક ખંખેરી પીંછી ત્યાં ફૂલને લાગી છાંટ. પીંછી કેટલી ખંખેરી? જરાક. તો અહીંયા શેનાથી પૂછવામાં આવશે? કેટલી, કેટલું. ઇંગ્લિશમાં કહો તો શું આવશે? હાઉ મચ, અથવા તો હાઉ મેની. ચાલશે. આપણને ખબર પડી ગઈ. ચલો, બીજામાં છે સાહેબ ખૂબ બોલ્યા. સાહેબ કેટલું બોલ્યા? ખૂબ બોલ્યા. જીવરામ ભટ્ટને કંસાર બહુ ભાવે. જીવરામ ભટ્ટને શું બહુ ભાવે? કંસાર. ક્યાં ગયું? પશુઓ અતિશય દોડતા હતા. પશુઓ કેટલું દોડતા હતા? અતિશય. એના પછી ઘી કેટલું રેડાય? આટલું બધું ના રેડાય. એનો જવાબ એવો હોય. ચલો, મહેમાન ઘણું જમ્યા. ભૂખડા હશે, ભૂખ્યા આયા હશે, અથવા તો બદલો લેવા આયા હશે. મારા ઘરે તમે બહુ બધા જમી ગયા હતા, હું આજે એકલો તમારા ઘરે બહુ બધાનું જમી જઈશ. સાતમામાં બગીચામાં ફૂલોની શોભા ભરપૂર દેખાતી હતી. કેવી દેખાતી હતી? ભરપૂર દેખાતી હતી. વધારે માંગશો નહીં. કેટલું નહીં માંગવાનું? વધારે નહીં માંગવાનું. બરાબર છે. આવા પ્રશ્નો પૂછશો જવાબ આવી જ જશે. નવમામાં રડ્યા પછી લાલ થયેલી આંખો સાથે તે પુષ્કળ બોલ્યો. તારે બહુ બોલવાનું નહીં. કેટલું બોલવાનું? બહુ નહીં બોલવાનું. એવું છે. પુષ્કળ. છેલ્લામાં શું છે? જરા અને અહીંયા થોડું. બસ. આને સીધું સીધું શોર્ટમાં અહીંયા આપેલું છે. અભિગમ વાંચી કઈ જરૂર નથી. આટલું યાદ રાખવાનું આ બધામાં.
આવા શબ્દો આવે ને વાક્યમાં અને એની નીચે જો આવી રીતે અંડરલાઈન આપી હોય તો તમારે એનો જવાબ આ લખવાનો થાય. પણ એની પહેલા તમારે આને યાદ કરી લેવાના 5 નામ કે સમયવાચક, રીતિવાચક, માત્રાસૂચક, અભિગમવાચક, સ્થાનવાચક. એમાં આ તમારે નહીં પૂછાય, નહીં આવે. ના વાંચવાનો તો ખરો, એમના ઠેકાણા થોડી છે. બરાબર, આના પછી છે ના કશું નથી. લો અહીંયાથી તમારે એટલે ક્યાં ગયું રિમોટ?